ગઈકાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજિત 2:15 વાગ્યા આસપાસ એક હરીશ વાકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના 5 કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા. દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે, જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી. શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ 3 જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા. આગળ જતાં એક જગ્યા ઉપર ઊભા હતા, ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ વાકાવાલાના માથામાં મારે છે. શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી 6 અલગ અલગ બેગો, જેમાં 4 બેગમાં 1-1 કરોડ રૂપિયા અને 2 બેગમાં 50-50 લાખ, એમ કુલ 5 કરોડ રૂપિયાની ધાડ પાડીને આ લોકો બપોરના 2:30 વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે. ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને 15-20 મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે, જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલર મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી. જે અનુસંધાને પોલીસ કમિશનરશીપ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ 30થી 40-50 મિનિટ જેટલો જ સમય પસાર થયો હોય, અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે, નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો. કમિશનર સાહેબ શ્રી દ્વારા સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું. વલસાડ, નવસારી, સુરત ગ્રામ્ય, તાપી, ભરૂચ, વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત 40 મિનિટ કે 50 મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, લોકલ ઝોન 5 સાહેબનો સ્કોડ, રાંદેર પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ અને અન્ય પોલીસ સ્ટેશનના ડિસ્ટાફો તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત શહેરમાં પેટ્રોલિંગમાં રહેલા. દરમિયાનમાં આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવામાં હતી 30 માણસોની. આ લોકોએ ત્યાંથી જે બનાવમાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો, જેમાં એક ગાડી નંબર GJ05CJ0183 નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો હતો. ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે. આ ગાડીનું નંબર, વર્ણન ને અંદર બેઠેલા માણસોનું વર્ણન તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન 2 જ કલાકમાં આ ગાડી વલસાડના જે બગવાડા ટોલ બૂથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો, પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી MH4 પાસિંગ 04 પાસિંગનું લગાડવામાં આવ્યું હતું. તો જે આધારે એ પોલીસની હાઈવે ઉપર વલસાડ LCBની ટીમને જોઈ અને ભાગવા જતાં એમણે પીછો કર્યો અને પીછો કરીને આગળ જતાં 2 અસમો, કયુમ પાશા શેખ જે મુંબઈ ભિવંડીનો રહેવાસી છે અને એની સાથે શૈલેન્દ્રસિંહ જે જોગેશ્વરી મુંબઈનો રહેવાસી છે, શૈલેન્દ્રસિંહ કુંજબિહારી, આ બંનેને પકડી પાડવામાં આવ્યા. એમની પાસેથી અંદાજે 4 કરોડ 54 લાખ જેટલા રૂપિયા મળ્યા છે. ઇનોવા ગાડી મળી આવી છે અને આ આખી એમો જોઈએ તો આમની સાથે 9 માણસોની ટીમ 2 ગાડીમાં આવેલી હતી. એક ગાડીમાં 5 માણસો અને બીજી ગાડીમાં 3 માણસો અને શૈલેન્દ્ર પહેલેથી આમની પાસે આરટીજીએસના પૈસાના બાને આવેલો હતો અને બીજા માણસોને ટીપ આપી અને ધાડ પાડવાનો આ લોકોએ પ્લાન કરેલો હતો. આ નાકાબંધી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો જોતા બીજી જે ગાડી હોન્ડા અમેઝ હતી એ ભાગવા જતાં એમાંથી 3 ઇસમો, ગાડી એક કન્ટેનર સાથે એક્સિડન્ટ થતાં 3 માણસોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા, જેમાં 2ને ડિસ્ચાર્જ કરતા એમની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્રીજાને સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં. દીપક પેની અને રાહુલ ભોઈ આ બેને અટક કરવામાં આવ્યા છે અને એમાં શૈલેષ ગાયકવાડ અને રાહુલ ભોઈ આ બંનેને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક હોસ્પિટલાઇઝ છે. આમ ગણતરીના 3 કલાકમાં સુરત પોલીસ અને વલસાડ પોલીસ અને અન્ય ટીમોની મદદથી 4 કરોડ એક મોટી ધાડને અંજામ આપતા મુદ્દામાલ અને આરોપી સાથે પકડી પાડવામાં આવ્યા છે. સૌથી સારી વાત આ કેસમાં કહેશું તો ફરિયાદીની સતર્કતાના કારણે એણે જે 30-35 મિનિટમાં પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસ કમિશનર સાહેબે પણ સતર્કતા દાખવી સ્ટેટ કંટ્રોલ અને અલગ અલગ જિલ્લા સાથે કોર્ડિનેશન કરી અને આખું ઓપરેશન ફક્ત 3 કલાક 2.5થી 3 કલાકમાં પાર પાડવામાં આવ્યું અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે જે શૈલેન્દ્ર પકડાનો છે, શૈલેન્દ્ર, કયુમ પાશા, શૈલેષ ગાયકવાડ આ કેસના મુખ્ય આરોપી હાલમાં લાગી રહ્યા છે, પણ હજી એમની ધરપકડ કરવામાં આવી છે. એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે એટલે આગળની પૂછપરછ દરમિયાન વધુ ફોડ પાડી શકાશે. આ કેસમાં 3 થી 4 જેટલા આરોપીઓ વોન્ટેડ છે. એ લોકો ક્યાં ઉતારવામાં આવ્યા હતા, કોણ કોણ હતા એ બાબતની પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.
5 કરોડ બ્લેકના વ્હાઇટ કરવાનું, આરટીજીએસ કરવાની, એ લોકોની કઈ સિસ્ટમ હતી, કઈ વાત? એમને જે એમની પાસે કેશ હતી અને આરટીજીએસથી ચેકથી પૈસા એમને જોતા હતા ફરિયાદીને, હરીશ વાકાવાલાને. તો જે અનુસંધાને આમની પાસેથી કોઈ ટ્રાન્સફર કરવા માટે આ પૈસા લઈને એમને એક શ્રીકાંત જોશીનો સંપર્ક થયેલો છે અને શ્રીકાંત જોશી મારફતે શૈલેન્દ્રનો કોન્ટેક્ટ થયો હતો અને શૈલેન્દ્રે આખો પ્લાન કરી કાઢેલો. મોટી રકમ છે એટલે આવકવેરા વિભાગને સમગ્ર પોલીસ દરમિયાન તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, આ જે 2 નંબરના રૂપિયાની જે વાત છે કે વ્હાઇટના પૈસા જે કરવા માટેની આખી પ્રક્રિયા હતી, તો કયા કયા ડિપાર્ટમેન્ટને પોલીસ તરફથી કહેવામાં આવશે? જે સંલગ્ન તમામ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે. ઇન્કમટેક્સ છે, ઈડી છે, બધાને એકવાર કન્ફર્મ કરીને જાણ કરવામાં આવશે. સર, આ આખી ટીમ જે રીતે માહિતી મળી છે કે બીજા કેટલાક લોકોને આ રીતે જે ભોગ બનાવતા હોય છે, તો કોઈ તપાસની અંદર બીજા કોઈ ગુનો? હા, તમે કોઈ પણ પ્રકારના ડર વગર પોલીસ સાથે સતર્કતા રાખી પોલીસને જાણ કરશો તો કોઈ પણ પ્રકારના ગંભીર ગુનાની જે પ્રાથમિક જે એને ગોલ્ડન અવર્સ કહે છે એ સમય દરમિયાન આમાં એમને ફરિયાદીએ સતર્કતા દાખવી અને પોલીસને જાણ તરત કરી 25-30 મિનિટમાં તો પોલીસ પકડી શકી છે અને આરોપી સુધી પહોંચી શકવાનું છે. એટલે કોઈ પણ લોકોને એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ પ્રકારના ડર વગર કોઈ પણ પ્રકારનો તમારી સાથે બનાવ બને છે તો પોલીસને તુરંત જાણ કરો. પોલીસ તમારી મદદ માટે હંમેશા તૈયાર છે. હા.